તો હવે હું વિચાર કર્યો છે ભાવિન? શેનું વિચારવાનું છે? આ છોકરાઓ માટે મારી હારના બધાય દાદી બની ગયા, હું ક્યારે દાદી બની? અરે હજી તો અમે જ તે નાના નાના બાળકો છીએ, ક્યાં આમાં એટલું બધું વિચારવાનું? અરે મમ્મી, હજી તો અમે જ તે નાના નાના બાળકો છીએ, તો પછી વિચારવાનું ક્યાંથી હોય? જીભ હલાવવામાં તો કાંઈ કોઈ બાળક નથી, ત્યાં તો તરત જ કેસ. અરે મમ્મી જાવા દો ને હવે આવી બધી વાતું ને. બહુ બધું જવા દીધું, હવે તો આ વાત ઉપર ચર્ચા થશે જ તે, અને મારે તો છોકરા જોશે જ તે. જો બોલો, હવે છોકરા કરવા માટે મમ્મી નું હાલશે? મારું નહીં તો કોનું હાલશે? મારું જ હાલશે. એમાં કઈ તમારે નહીં કહેવાનું, એ તો અમારી ચોઈસ છે કે કરવા કે ન કરવા. હા તો મારી ચોઈસ બેય સાંભળી લ્યો. ક્યાંય કરતા ક્યાંય તમને બેયને કાંઈ નહીં મળે, નહીં ઘરમાં મળે, નહીં કાંઈ મિલકતમાં મળે, કે નહીં કાંઈ ઘરેણામાં, એકેયમાં તમારો બેયનો કોઈ ભાગ નહીં. શાંતિ રાખને મનીષા, મમ્મીને વધારે ખાટા ઘરમાં. અરે મમ્મી, તમે તો ગુસ્સે થઈ ગયા, હું તો મજાક કરતી હતી. મારી યારે બેય જણા ખોટી માથાકૂટ કરતા જ નહીં, મને બધુંય આવડે જ છે. પછી હા હા વાંધો નહીં મમ્મી. જો તું સમજ વાતને, 2-4 છોકરા થઈ જાય તો મને હારું, મારું જીવન સફળ થઈ જાય. 2-4? શાંતિ રાખ મનીષા, ને બધું વ્યૂ જાહે હાથમાંથી. મમ્મી થઈ જાહે બધું, ચિંતા કરવામાં. ભાવિન જા તો એક ગ્લાસ પાણી લઈ આવતો મારા માટે. મનીષા હા એક ગ્લાસ પાણી ભર દેતા મમ્મી માટે. એ નવરી બજાર, મેં તને કીધું તું, તારે શું કઈ હાથ પગ ભાંગી ગયા છે તો તું એને કેસ? મનીષા મારા કપડા કાઢીને દે તો મને હાલતો. હા, હું હમણાં કાઢી દઉં. ઉભી રે મનીષા, આવડો મોટો થયો તને એક જોડી કપડા નથી હાથે લેતા આવડતું? જા તો. મમ્મી ચા પીવી છે? હા હા હાલો પીએ. મનીષા હા મારી જ મમ્મી હાટુ 2 કપ ચા બનાવ ને, તારે પીવી હોય ને તો 1 કપ વધારે 3 કપ બનાવી નાખજે જા. હા લાવું. મનીષા તું રેવા દે, એકવાર એના હાથની ચા પીને જો તું. બહુ મસ્ત ચા બનાવે, સાદું નાખીને સરસ, એના પપ્પાની જેમ. આ કોણ અહીંયા ચાનો કપ મૂક્યો છે? ખબર નથી પડતી બહાર મૂકવા જવાની? એ મમ્મી મેં મૂક્યો છે એ કપ. 1 મિનિટ ઊભી રહે. મનીષા શું? આ ચાનો કપ લઈ લે તો મારો અહીંયાથી. આ મમ્મી કહે છે કે કોણે મૂક્યો છે, પણ મને ભૂલાઈ ગયું અહીંથી મૂકવાનું. લઈ લે તો હાલ તો જલ્દી. હા મૂકી દઉં. તું આવતી જ નહીં, નડતી જ નહીં કપ ને. જાતો તું તારું કામ કરતા. હાલે નવરી બજાર, મૂકી આવ કપ. એક પણ કામ કરતો નથી આખો દિવસ. મૂકી દઉં છું મમ્મી. ભાવિન હાલ તો મામાને ઘરે જાવું છે મારે, તો તું મૂકી જાય ને મને. અત્યારે મમ્મી થોડું કામ છે મારે, અત્યારે નહીં થાય હો. એમ તારી વહુને જાવું હોય તો ફટાફટ મૂકી આવે, અને મને મૂકવા જવામાં હું તને કઈ થાય છે? એ તો એને તે હું ફ્રી હોય ત્યારે જ લઈને જાઉં છું. કઈ આમ નામ કઈ આવ નવરો બેઠો હોય તો જ જાઉં. સારું વાંધો નહીં, તો હું એકલી હાલતી હાલતી વહી જાય. મમ્મી પણ તમારા ઘરવાળાને યાર બધા શું વિચારશે કે આટલી બધી 4 વ્હીલ ને ગાડી છે તોય તમે હાલતા ત્યાં ગયા તો કેટલું ખરાબ લાગશે? સારું નહીં લાગે હો. વાત તો સાચી જો, મારી ઇજ્જત તો હાવ વહી જાય. આટલી બધી ઇજ્જત ની પડી હોય તો હાલને મૂકવા. પણ મામા એમ કહે કે આ લગ્ન થયા પછી છોકરો બદલાઈ ગયો છે. હા તો સાચી જ વાત છે ને, મામા નહીં ખબર પડે છે બધી કે તું લગ્ન પછી કેટલો બદલાઈ ગયો. મારું નામ હું કામ ચડાવો છો? મેં તો કઈ ના નથી પાડી એને. લગ્ન પહેલા તો કોઈ દિવસ મને ના નથી પાડી મૂકવા આવવાની, ને હવે કેમ ના પાડે? મને તો એવું જ લાગે છે કે તમારે મારું જ નામ ચડાવવું છે ને મારા જ લીધે ન મૂકવા આવતા હોય ને એવું લાગે છે. સાચી વાત છે, પણ મારા છોકરાને તે જ બદલી નાખ્યો તો તારું જ નામ દઉં ને. એલા ભાઈ લઈ જાઉં છું, હાલો ને હવે. આમ તો મારું જ નામ ખરાબ થવાનું છે તો તમારે કાંઈ નથી જાવું. અરે ઈ હું એના બાપાએ લઈ જાય, તું રોકીને તો બતાવ. હાલો હાલો હાલો.